નમસ્કાર, હું હિતાક્ષી ચાચડિયા આપ સૌનું સરદારનું સામર્થ્ય નામની સિરીઝના આ બીજા એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું। આજના આ બીજા એપિસોડમાં જાણીએ વલ્લભભાઈ પટેલના જીવન સાથે સંકળાયેલા કેટલાક બાળપણના પ્રેરણાત્મક પ્રસંગોમાંથી એક નાનકડા પ્રસંગ વિશે। જ્યારે તેઓ શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે શાળાના એક શિક્ષક પોતાના વર્ગમાં વપરાતા પુસ્તકો, વિદ્યાર્થીઓએ વાપરવાના પુસ્તકો તથા સ્ટેશનરીની વસ્તુઓનું વેચાણ કરતા હતા। ઉપરથી એવો નિયમ બનાવ્યો કે વર્ગના દરેક વિદ્યાર્થીએ ઉપરોક્ત તમામ વસ્તુ ફરજિયાતપણે તેમની પાસેથી જ ખરીદવાની। એક દિવસ આ વાતની જાણ સરદાર પટેલને થઈ। આથી શાળાના વિદ્યાર્થીઓને એક જગ્યાએ એકત્રિત કરી શિક્ષક દ્વારા ફરજિયાત તેની પાસેથી વસ્તુ ખરીદવાના નિયમનો બહિષ્કાર કર્યો, જેના પરિણામ સ્વરૂપે તે શિક્ષકને તેમનો સાઇડ બિઝનેસ છોડવો પડ્યો। આ જ રીતે વલ્લભભાઈ બાળપણથી જ પોતાની આસપાસ થઈ રહેલા ખોટા કાર્યોની અટકાયત કરવામાં હંમેશા આગળ રહેતા હતા। ફરી મળીએ આવતીકાલે સરદાર સાહેબના જીવનના એક નવા પ્રેરણાત્મક પ્રસંગ સાથે। જય સરદાર।